16 પદમાં શું કામ આવ્યું? વલ્લભી એટલે કે સૌરાષ્ટ્ર સૃષ્ટિ બધે છે શ્રી વલ્લભ પ્રભુની, પરંતુ સૌરાષ્ટ્રની વલ્લભીની સૃષ્ટિ જે છે એની જોડ ક્યાંય મળે જ નહીં, એ તો અલગ જ છે. સંચિંતે ભગવતશ્ચરણારવિંદમ વજ્રાંકુશદ્વસૌ માંસનાટ્યમ ઉક્તુંગુરુક્તવલસન્નકચક્રવાલ જ્યોત્સ્નાદરા હૃદયાંધકારમ યચ્છૌચ નિઃસૃત સરિત્પ્રવરોદકેન તીર્થેન મૂઢનધિકૃતેન શિવશિવોભૂત ધ્યાતુર્મનઃશમલશૈલશસ્ત્રવજ્રમ ધ્યાયેચ્ચિરં ભગવતશ્ચરણારવિંદમ વંદે નંદવ્રજસ્ત્રીણાં પાદરેણુમભીક્ષસઃ યાસાં હરિકથોદ્ગીતં પુનાતિ બહુનત્રયં શ્રીમદાચાર્યચરણં શરણં સર્વદેહિનાં અશેષદોષદહनं મસ્તકે રાજતાં મમ ન મંત્રેણ તંત્રેણ ચ જ્ઞાનસિદ્ધેર ન વૈકુંઠબુદ્ધિસ્તુ વૈકુંઠલોકે ગતિર્વિઠ્ઠલેશે રતિર્વિઠ્ઠલેશે મતિર્વિઠ્ઠલેશે સદા વૈકુમાસ્તુ. સર્વપ્રથમ ષષ્ઠનિધિ શ્રી મુકુંદ ગોપાલ પ્રભુના ચરણોમાં વંદન કરીને શ્રી વલ્લભ પ્રભુના ચરણોમાં વંદન કરીને ચિરંજીવ વલ્લભ બાવા, ચિરંજીવ પ્રેન્દુ બાવા, ચિરંજીવ રાજા, ઉપસ્થિત સમગ્ર हमारे दामजी भाई, मुकेश भाई, मधुरथी परिवार एवं समग्र परम भाग्यवान वैष्णवजन, आज प्रभु कृपाथी एमनो मनोरथ जे हतो એ સિદ્ધ થવા જઈ રહ્યો છે. ખૂબ એમનો સ્નેહપૂર્ણ આગ્રહ હતો કે આપ બધા પધારો. રાજાને પણ ખૂબ આગ્રહ કરીને એનું તો બેસતું નહોતું, પણ અંતે થઈ ગયું પ્રોગ્રામ. બધા પરિવાર પધારે એવો એમનો ખૂબ હૃદયથી આગ્રહ અને એમની સેવા દામજીભાઈની બરાબર ગોકુલમાં શ્રી બાલકૃષ્ણલાલની સેવામાં સતત તત્પર રહે. એમની સેવા ને એમનો સ્નેહ અમને બધાને અહીં ખેંચીને લઈ આવ્યો. અને એમના મનોરથમાં એમની દીકરીના લગ્નમાં આવ્યા હતા. પછી હવે જ આવવાનું હતું પાછું. અમારે તો બાવા સાહેબ તો પધાર્યા હતા વચ્ચે, અમારે તો સીધું હવે જ પાછું આવવાનું છે અમારી. અસ્તુ આજે ભગવત કૃપાથી એમના એક વૈદિક પ્રસંગ નિમિત્તે, વિવાહના પ્રસંગ નિમિત્તે અહીં આવવાનું થયું. જેમ ચિરંજીવ બાવા સાહેબે અને ચિરંજીવ વલ્લભ બાવાએ વાત કરી, આપણા માર્ગમાં સમગ્ર લૌકિક વૈદિક જે પણ કાર્ય હોય ભગવત સમર્પિત થઈને કરીએ, એ જેનો મુખ્ય ધ્યેય છે. શ્રી વલ્લભાચાર્ય ચરણે એકમાત્ર એવા આચાર્ય થયા કે જેમણે સાક્ષાત ભગવત સેવા અને ભગવત સંબંધ આપણને કરાવ્યો. આચાર્યો તો પેલા પણ થયા છે, નથી થયા એવું નથી. આચાર્ય શંકર થયા, આચાર્ય રામાનુજ થયા, આચાર્ય મધ્વ થયા, આચાર્ય નિંબાર્ક થયા, બધા આચાર્યો થયા. પરંતુ એણે પણ
મુક્તિના માર્ગો બધા દેખાડ્યા, પરંતુ કોઈએ શ્રીમદ ભાગવતને પ્રમાણ રૂપમાં ન ગણ્યું. ભાગવતનું સન્માન કરે છે બધા, પરંતુ ભાગવતને પ્રમાણ રૂપમાં નથી ગણતા. એ કેવળ શ્રી વલ્લભાચાર્ય ચરણે જ કૃપા કરીને શ્રીમદ ભાગવતને પણ પ્રમાણ રૂપમાં આપે સ્વીકાર કરી. વેદા શ્રી કૃષ્ણ વાક્યાની વ્યાસ સૂત્રાણી ચૈવહી સમાધિ ભાષા વ્યાસસ્ય પ્રમાણમ તત્ચતુષ્ટયમ. શ્રીમદ ભાગવતને ચતુર્થ પ્રમાણ રૂપમાં ગ્રહણ કરી વેદ, ભગવદ્ ગીતા, બ્રહ્મસૂત્ર અને શ્રીમદ ભાગવત એ 4 પ્રમાણ છે. પુષ્ટિમાં ઘણાને એવું હોય મનમાં કે વેદથી અન્યાશ્રય થઈ જાય, એવું નથી. વેદ છે એ આપણા પુષ્ટિ સ્વરૂપનું જ વર્ણન કરે છે. વેદ છે એ શ્રી વલ્લભાચાર્ય ચરણનું જ નમન કરે છે, એમનું જ વર્ણન કરે છે. જેટલી શ્રુતિઓ છે એ પણ બધી શ્રી મહાપુરુષજીના સ્વરૂપનું જ પ્રતિપાદન કરે છે, બીજાનું પ્રતિપાદન નથી કરતા. પરંતુ આપણને સમજવા નથી આવતું. વેદ જે કહે છે એ જ ભગવદ્ ગીતા કહે છે, ભગવદ્ ગીતા કહે છે એ જ બ્રહ્મસૂત્ર કહે છે, બ્રહ્મસૂત્ર કહે છે, શ્રીમદ ભાગવત પણ કહે છે. અને એટલે શ્રી મહાપ્રભુજીએ સાકાર બ્રહ્મવાદની સ્થાપના કરી, બાકી કોઈ આચાર્ય નથી કરી. સર્વોત્તમનો પાઠ કરો છો બધા. સાકાર બ્રહ્મવાદૈક સ્થાપક એક શબ્દનો ત્યાં પ્રયોગ છે. સાકાર બ્રહ્મવાદ સ્થાપક નથી કહ્યું, સાકાર બ્રહ્મવાદૈક સ્થાપક. એકમાત્ર શ્રી મહાપ્રભુજી એવા આચાર્ય થયા જેમણે સાકાર બ્રહ્મવાદની સ્થાપના કરી. બાકી જેટલા પણ આચાર્યો થયા એ બધા આચાર્યોએ બ્રહ્મ નિરાકાર છે, પરંતુ જીવના મનોરથ પૂર્ણ કરવા માટે સાકાર થાય છે એવું કહ્યું. માયાવાદીઓએ તો કહ્યું કે માયાથી સાકાર થાય છે, એ અલગ વસ્તુ થઈ ગઈ. પરંતુ બીજા ભક્તિ માર્ગી આચાર્યો જે થયા એમણે એ નથી કહ્યું કે માયાથી સાકાર થાય છે. માયાને એ પણ ભગવાનને અંડરમાં જ માને છે, પરંતુ એમણે છે મૂળ નિરાકાર, જીવના મનોરથ પૂર્ણ કરવા માટે સાકાર થયો છે, સાકાર છે નહીં. જ્યારે શ્રી મહાપ્રભુજીએ કહ્યું કે ના એવું નથી, એ સાકાર જ છે, એટલે જીવના મનોરથ પૂર્ણ કરવા માટે પણ સાકાર જ થયો છે, એ નિરાકાર છે જ નહીં. એટલે જ આપણે અહીં જે વલ્લભભાઈએ કહ્યું કે આપણે અહીં ભગવત સેવા થાય એ સાક્ષાત સેવા છે. એ આપણે કોઈ ઉપાસ્યની સેવા જેમ થાય એ રીતે નથી, પ્રતિનિધિ રૂપે સેવા નથી. તદેવ બ્રહ્મત્વમ વિદ્ધિ નેદમ યદિદમ ઉપાસતે. તેનો ઉપનિષદમાં સ્પષ્ટ આજ્ઞા છે. આપણે ભગવત સેવા કરીએ, પ્રભુ સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ આપણી સન્મુખ બિરાજે છે ને આપણે એમનું સ્પર્શ કરીએ છીએ ને એમને અરોગાવીએ છીએ. તમારે વૈદિક વિધિમાં કે મર્યાદામાં જે સેવા થાય છે એ સાક્ષાત સેવા નથી, એ તો પ્રતીક માત્રની સેવા છે, એ ધ્યાન રાખજો. તમારે લગ્ન થાય, ગોર બાપા આવે, ગણેશ સ્થાપન કરે છે કે નથી કરતા? કરે છે કે નહીં? ગણેશ સ્થાપન થાય કે ન થાય? શું થાય? ગણેશ સ્થાપન સોપારી લઈ ને ગણેશજી બનાવે, એનું આહ્વાન કરે, સ્થાપન બધું થયા પછી એનું વિસર્જન થાય. પછી સોપારીનું શું કરે? સોપારીનું શું કરે? ગોર બાપા લઈ જાય ને, કરે શું પછી એનું? સરશ્રેષ્ઠ સંસ્થાનો પરમેશ્વર કહીને એનાથી વિસર્જન કરી દે, એટલે એમાંથી ગણેશજી નીકળી ગયા. એટલે સોપારી પછી સોપારી જગ્યાએ પાછી આવીને ઉભી રહી ગયા.
એવું આપણે નથી, ધ્યાન રાખજો. એ ટેમ્પરરી આવે છે ને પછી જાય છે, એની આપણે સેવા કરીએ છીએ પ્રતિક રૂપે. પણ આપણે અહીં તો જ્યારે પુષ્ટ સ્વરૂપ થાય તો સાક્ષાત પ્રભુનો એમાં આવિર્ભાવ થાય ને પ્રભુ સાક્ષાત બિરાજે છે, એ સાક્ષાત સ્વરૂપ જ હોય છે. એટલે જ એકમાત્ર આપણો પુષ્ટિ માર્ગ જ એવો માર્ગ છે કે જેમાં સાક્ષાત મુખારવિંદની સેવાનો અધિકાર છે ને સાક્ષાત પ્રભુ અંગીકાર કરે છે, કોઈ માધ્યમથી નહીં, કોઈના દ્વારા નહીં. ભોગ લગાડો મર્યાદામાં તો શું થાય? નૈવેદ્યમ નિવેદયામી થાય છે કે નહીં? ગોપાળમાં બોલે છે કે નહીં? નૈવેદ્યમ નિવેદયામી. એ નૈવેદ્યમ નિવેદયામી કરે એટલે એ ભોગ લાગી ગયો, વાત પૂરી. પછી એમાં કઈ બીજું કઈ બાકી રહેતું નથી. પરંતુ આપણે અહીં તો સાક્ષાત મુખારવિંદનો સંબંધ છે ને એ પણ સાક્ષાત સંબંધ પણ એ પણ ધ્યાન દેવાનું. આપણે શ્રી મહાપ્રભુજીની કૃપાથી જ છે, એ ધ્યાન રાખજો. સાક્ષાત મુખારવિંદનો સંબંધ પણ સીધું નથી. દદ્ધાતત ગોપિકેશ સૌદન કમલે ચારુ હાસે કરોતી મંગલભાષ્ટક. સાક્ષાત પ્રભુ એ વસ્તુને પોતાના મુખારવિંદમાં પધરાવે છે, પણ કઈ રીતે પધરાવે છે? જ્યાં સુધી તમે શ્રી મહાપ્રભુજી ગુસાઈજીને આડી ન આપો, શ્રી મહાપ્રભુજી ગુસાઈજીને આડી ન અપાય તો સાક્ષાત મુખ સંબંધ નહીં થાય. ધ્યાન રાખજો. આ તમે સેવા કરશો કોઈ પણ સેવા આપણે કરશું તો શ્રી મહાપ્રભુજી ગુસાઈજીને હરસાણીજીની વૈષ્ણવોને ત્રણેયની આડી આપવાની. અમારે મહાપ્રભુજી ગુસાઈજીની આડી આપી, અમે સેવા કરીએ તો તમારે ત્રણેયની આડી આપવાની. શ્રી મહાપ્રભુજી ગુસાઈજી અને હરસાણીજીની. હરસાણીજીની આડી આપો એટલે સમગ્ર વૈષ્ણવ સૃષ્ટિ આવી ગઈ. આજ્ञा આવે છે એમાં ધમલા એ માર્ગ मैंने तेरे लिए प्रकट कियो है, वैष्णव के लिए प्रकट कियो એવું નથી કહ્યું, तेरे लिए प्रकट कियो है. એટલે હરસાણીજી અંશી છે ને બધા જીવો અંશ છે. જેટલા જીવો છે હમણાં બધા હરસાણીજીના અંશુ વ્રત છે. એટલે સમગ્ર જીવોનું એમાં આવી ગયું. એટલે શ્રી મહાપ્રભુજી ગુસાઈજી અને હરસાણીજી ત્રણેયને આડી આપીને પછી સેવા કરવાની તો સાક્ષાત મુખ સંબંધ થાય. કેમ કે શ્રી રાધિકાજીના મુખ સંબંધ વિના શ્રી ઠાકોરજી અરોકતા નથી. હા, રાધા અધર સુધા વિના પીને બીજું કઈ નવ ભાવેજી. એ જ રીતે આજ્ઞા ત્યાં પણ છે, ઘટ ઘટ દૂધ પીવત નાથ. हाँ, लाडली अचवाए पहले पाछे आप अघात. घट दूध पीवत नाथ. आ दूधनी सेवा ललिताजीनी છે. दूधनी सेवा એ શ્રી લલિતાજીની સેવા છે. લલિતાજી પરમ ચતુર છે. લલિતાજીએ એને ખબર છે કે રાધિકા મુખ સંબંધ વિના પ્રભુ અરોકશે નહીં. એટલે શ્રી મહાપ્રભુજીના મુખ સંબંધ વિના પ્રભુ અરોકશે નહીં. તો એને પેલે રાધિકાજીને દેવું જોઈએ ને. પણ એ એમને નહીં. રાધિકાજીને સન્મુખ કટોરો કર્યો. ઠાકોરજીએ રાધિકાજી કો ઠાકોરજીનો બનાવો. તો ઠાકોરજીએ પહેલે રાધિકાજીને વરગાડ્યું. રાધિકાજીએ જ્યારે અરોગ્યું તો એના અંદર ઠાકોરજી શ્રી રાધિકાજીના હૃદયમાં બિરાજે. શ્રી રાધિકાજીના હૃદયમાં ઠાકોરજી બિરાજે, ઠાકોરજીના હૃદયમાં શ્રી રાધિકાજી બિરાજે. એટલે લાડલી અચવાય પહેલે પાછે આપ અઘાત. રાધિકાજીને પેલે આપે સન્મુખ કર્યો. રાધિકાજી અરોગ્યું
ઠાકુરજી અરોગ્યું, રાધિકાજી અરોગ્યું, પછી ઠાકુરજી અરોગ્યું. એ રીતે સાક્ષાત ભગવત મુખ સંબંધ આપણે એટલે જ શ્રી મહાપ્રભુજી ગુસાઈજીને આડી દેવાય, તો જ પ્રભુ અંગીકાર કરે, નકર પ્રભુ અંગીકાર ન કરે. એટલે આપણે નાનીમાં નાની પણ સેવા કરીએ તો હૃદયમાં ભાવના એ જ રહે કે શ્રી મહાપ્રભુજી ગુસાઈજીની આડી થઈ, તો સેવા સુંદર આપણી સિદ્ધ થાય. ભગવત કૃપાથી આપણે સૌરાષ્ટ્રની સૃષ્ટિ, વલ્લભ બાબાએ કહ્યું કે ક્યાંય પણ સૌરાષ્ટ્રની સૃષ્ટિ જાય તેમાં સૌરાષ્ટ્રની સૃષ્ટિની જ વિશેષતા છે, વાત ધ્યાન રાખજો. લોહ અહીં વલ્લભી એટલે મહાપ્રભુની સૃષ્ટિ એમ ન માનતા, એમ અર્થ નથી. ઘણા સામાન્ય માનતા હોય કે વલ્લભી એટલે આપણી સૌરાષ્ટ્રની જે સૃષ્ટિ છે, મહાપ્રભુજીની સમગ્ર સૃષ્ટિ છે, કઈ સૌરાષ્ટ્રમાં જ છે એવું નથી. શ્રી મહાપ્રભુની સૃષ્ટિ તો સંપૂર્ણ વિશ્વમાં વ્યાપ્ત છે. આપે પૃથ્વી પરિક્રમા કરી, બધે સેવકો થયા છે, કઈ સૌરાષ્ટ્રમાં જ થયા છે. પરંતુ આ ધોળ પદમાં શું કામ આવ્યું? વલ્લભી એટલે કે સૌરાષ્ટ્ર સૃષ્ટિ બધે છે શ્રી વલ્લભ પ્રભુની, પરંતુ સૌરાષ્ટ્રની વલ્લભીની સૃષ્ટિ જે છે એની જોડ ક્યાંય મળે જ નહીં. એ તો અલગ જ છે, એના દર્શન અલગ જ થઈ જાય કે આ સૌરાષ્ટ્રનો વૈષ્ણવ છે, સૌરાષ્ટ્રની સૃષ્ટિ છે. ને બધી એમાં શ્રી મહાપ્રભુજીની કૃપા, ને વિશેષ કૃપા તો એમાં પૂજ્ય આપણા દાદાજીની. એમણે જે પરિશ્રમ કર્યો એ પરિશ્રમ હવે નવાને તો શું ખબર પડે બચારાઓને. ગયડા બુડા જે જૂના છે, અમુક રામજીભાઈ છે, અમુક એવા જૂના વૈષ્ણવો છે, એને ખબર પડે કેવી સ્થિતિમાં પધારતા ને ગામડા લેવાતા. હવે તો બધી સુવિધાઓ થઈ ગઈ, હવે ક્યાં વાંધો છે કઈ ગામડાઓમાં. હવે તો તમે અમારા કરતા અને શેઠિયાઓ કરતા સારા મકાન બનાવી લીધા છે, ને એમાં આનંદથી અમે રહીએ છીએ. તમે આનંદથી રહ્યો છો. એ જવાનું હતું, પાછળ ગુણીઓ ભરી હોય ને આગળ અમારી બેઠક થઈ હોય, ઉપર નળિયા હોય, ઉંદરડા કૂદતા હોય, એવી દશા હોય. અમે તો દાદાજી સાથે ખૂબ રહ્યા છીએ, ગામડાઓમાં ખૂબ ફર્યા છીએ. એમાં ગાયનું બાંધવાનો હોય ત્યાં તો બધું રસોઈ થાય, ત્યાં ભોજન થાય, એવું બધું ક્રમ પ્રાચીન હતો. ને એમાં પણ તે વખતે એટલું જરૂર હતું કે ભાવના તે વખતે ગજબ હતી. એ ભાવના હવે સમૂહ જોવા મળે છે, ક્વોન્ટિટી હવે વધારે મળે છે, પણ ક્વોલિટી એવી હવે નથી મળતી. એ તે વખતે હતી. રાતના 2 વાગે પધારી દરેજી, ઠંડીના સમય હોય, તાપણા કરી કરીને વૈષ્ણવ બેઠા, આખું ગામ પાદરે આવીને બેઠો હોય ને ત્યાં રાસ ચાલતા હોય, અખંડ રાસ ચાલતા હોય. એ કૃપા છે ઠાકોરજીની, આપણા દયાજીનું પરિશ્રમ છે. બચપનથી આપણે એટલો પરિશ્રમ કર્યો, એનો આનંદ બધા આપણે હવે તૈયાર માલ ઉપર આનંદ લઈ રહ્યા છીએ. આપણે તો ભગવત કૃપા છે, ભગવત સેવાનું જ ફલ છે. એ આનંદ બધા લ્યો. ને પ્રાચીન આપણા સંસ્મરણો છે, એ સંસ્મરણોને આપણે ખ્યાલમાં રાખીએ. પ્રાચીન આપણા આચાર્યો જે પરિશ્રમ કર્યો છે, જામનગર મોટી હવેલી બ્રજનાથલાલજી મહારાજ એટલો ચમત્કારી સ્વરૂપ થયા. એ ચતુર્ભુજ સ્વરૂપે પ્રાગટ્ય થયો હતો. એમનો ચતુર્ભુજ સ્વરૂપથી આપનો પ્રાગટ્ય થયો. પછી આપે 2 ભુજાઓનો પાછો સંવરણ કર્યો. એટલી હવેલીઓમાં ઠાકોરજી પધરાવ્યા અને હવેલીઓની સ્થાપના કરી. એ આજની જેમ હવેલીઓ નથી હોય, ધ્યાન રાખજો. બધી પ્રાચીન હવેલીઓ ક્રમથી બનેલી હવેલીઓ છે ને નિયમથી બનેલી હવેલીઓ છે. હવે તો એક રૂમ બની એવું નથી. પ્રાચીન બધી હવેલીઓ, નિજ મંદિર, નિજ દિવાળી, શૈયાઘર, ચોક ભલે નાના હોય પણ પૂરી પદ્ધતિ ક્રમથી બધે સ્વરૂપો આપે પધરાવ્યા. એમણે વઢવાણમાં પણ સ્વરૂપ પધરાવ્યા. એ હવેલી પણ અમારા ઉપર દયાજી પધરાવી કૃપા કરીને. વઢવાણમાં પણ આપે સ્વરૂપ પધરાવ્યા. ને એ સ્વરૂપની વિશેષતા છે
વૈશિષ્ટ છે. મારા હિસાબે ક્યાંય પણ એવા સ્વરૂપના મેં દર્શન કર્યા નથી. બધા સ્વરૂપો મદનમોહનલાલના જેટલા ચતુર્ભુજ સ્વરૂપ અલગ છે. આપણે જામનગરમાં બિરાજીએ એક અલગ જેને કહેવાય કે એ પણ એક વિશેષ સ્વરૂપ છે. ચતુર્ભુજ સ્વરૂપ ત્યાં બિરાજે છે મદનમોહનલાલ યુગલ સ્વરૂપ. એ પણ સ્વરૂપ એવો પણ ક્યાંય મળવાનો નથી તમને. એ જ રીતે આ સ્વરૂપ પણ પધરાવ્યા. એ પણ વેણુ વાદન કરતા સ્વરૂપ છે, યુગલ સ્વરૂપ છે, પણ ચરણારવિંદ સીધા છે. નકર જેટલા પણ યુગલ સ્વરૂપો એના ચરણારવિંદ આમ હોય. મદનમોહનલાલ જ્યાં બિરાજી ચરણારવિંદ આમ હોય, પણ એમના ચરણારવિંદ સીધા છે. આ સીધા હતા નહીં, એટલે આમ જ હતા. પરંતુ એનો પ્રાચીન ઇતિહાસ છે. દાદાજી પાસે શ્રવણ કરેલો અમારો ઇતિહાસ છે કે એ સ્વરૂપનો જે લીલા છે, એ લીલા શ્રીમદ ભાગવતની જે લીલા છે, ગોપી વિસ્તો વિતો નૃત્યત, બ્રજભક્તોના ઘરમાં આપ માખણની ચોરી કરવા પધારતા. પ્રભુ તો પધારતા જ, માખણની ચોરી કરવા પધારતા ત્યારે પકડી જતા. કોક વાર એક વાર પકડાઈ ગયા એટલે ગોપીઓ પકડી લીધા. હવે ચલો શિકાયત થશે યશોદાજી પાસે, દંડા પડશે. એટલે એ થયો ઠાકોરજી અનુનય વિનય કરવા લાગ્યા કે નહીં ભાઈ મને છોડી દે. તો ભાઈ શું કામ આપ ચોરી કરો છો? એ ભૂખ લાગી, મારે ખાવું છે માખણ. તો આપ કયો અમને, અમે આપને માખણ ઓળગાવીએ. હા મને જોઈ દે. એમ નહીં દઈએ. હવે તો આપ અમે કેમ એમ કરો, અમે કહીએ એમ કરો તો દઈએ માખણ. ગોપી વિસ્તોભિત સ્તુભ હિંસાયામ ધાતુ છે. ગોપી પ્રપદ્યંતે તાંસ તથૈવ ભજામ્યહમ. ભક્ત મનોરથ પૂરક છે પ્રભુ. તો ભક્તોએ જેવી ભાવના કરી તો આપ વેણુ વાદન કરી ને ચરણારવિંદ આડા હતા એને સીધા કરીને કૂદીને આપી વેણુજી વગાડી. એ સ્વરૂપ ત્યાં થયો. આજ પણ એ લીલાનો સ્મરણ છે. એ સ્વરૂપમાં એ સ્વરૂપ ત્યાં બિરાજે છે. શ્રી બ્રજનાથલાલજી મહારાજ શ્રી પધાર્યો. એ બહુ પ્રાચીન હવેલી છે. એનો પણ જીર્ણોદ્ધારનું કાર્ય ચાલે છે. મારે છે મનીષભાઈ છે જે વૈષ્ણવને એમાં સેવા કરી આનંદથી કરી શકો છો. મનીષભાઈ છે, દામજીભાઈ છે, અમારા અહીં પ્રતિનિધિ છે દીપકભાઈ છે. તો આવજો. વઢવાણમાં પણ એ હવેલી એ સિદ્ધ થશે. ઠાકોરની કૃપાથી કામ તો ચાલુ જ છે. ઘણું કામ સ્ટ્રક્ચરનું કામ પતિ પણ ગયું છે ઘણું ખરું. ને એ સિદ્ધ થઈ જાય એટલે આનંદથી એમાં બિરાજાવી ને બડા મનોરથની ઈચ્છા છે. બધા આપણા ઘરના બાળકો પણ પધારે, પરિવાર પધારે. ત્યાં આનંદથી તમે બધા પણ આવો ને આનંદથી કીર્તનનો ને ભગવત સંકીર્તનનો ને માહોલ જામે ને એવી ઈચ્છા છે બધાની. આનંદથી એ પણ કાર્ય સિદ્ધ થશે. તો એ જ રીતે ભગવત લીલાના સ્વરૂપો ને આપણી ભગવત લીલાઓ ઠાકોરજીની વિવિધ લીલાઓની કૃપા શ્રી મહાપ્રભુજીએ કરી. એમની કૃપાથી જ આ બધો આનંદ આપણે પ્રાપ્ત કરી રહ્યા છીએ. જે મારે દામજીભાઈને મુકેશભાઈની પુત્રીઓના વિવાહનો જે કાર્યક્રમ છે હમણાં ભગવત કૃપાથી એમને પણ બધાની ભાવના આજે યુવા ને બાળકો હોવા છતાં એમની ભાવના સારી છે. પ્રભુ કૃપાથી એ સંસ્કાર છે બધાને. ખૂબ આનંદથી એ સન્મુખ લે છે બરાબર. ત્યાં છોકરીએ તો ગોકુલમાં બ્રહ્મસમન લીધો છે. વેલી પ્રબોધનીનો દિવસ હતો, વેલી બારસ હતી. બ્રહ્મસમન લેવો છે. વ્રત કહી મેં કહું ભાઈ સવારના 5 વાગે તો રાજભોગ થઈ જાય. તો એક તો ઠંડ પડે, વહેલા નાહવું પડશે. ઠંડીમાં લેવું પડે, 3 વાગે નાહવું પડશે સવારે. તો એ બચારી તૈયાર થઈ, ફટ તરત તૈયાર થઈ ગઈ, નાહીને બ્રહ્મસમન લીધા. શ્રી બાલશીલાની સન્મુખ ગોકુલમાં એ સ્વરૂપ પણ એવા જ છે, ક્યાંય બહાર પધારતા જ નથી. પ્રત્યક્ષ ચમત્કાર છે એ સ્વરૂપનો. દાદાજીની વખતે દાદાજીએ યાત્રા કરી, પ્રથમ યાત્રા લગભગ 12મા સંવત 12 કે 13 સંવત 12 કે 13 માં યાત્રા થઈ.
રેકોર્ડ યાત્રા થઈ ગઈ એવી યાત્રા આજ સુધી થઈ નથી. એ યાત્રામાં 15,000 વૈષ્ણવ હતા આપણા સૌરાષ્ટ્રના બધા. ને એ યાત્રામાં ભાગશલાલને પધરાવ્યા. અમે તો તે વખતે સાવ નાના હતા, 8-10 મહિનાના. મ્યાનામાં યાત્રા કરી છે મેં તે વખતે બેસીને. તો એ સ્વરૂપને ત્યાં પધરાવવાનું નક્કી કર્યું. મથુરાથી પધરાવ્યા ને ભાગશલાલ ગિરિરાજજી સુધી પધારતા પધારતા ભયંકર કોલેરા પધરાવ. એટલે પી નહીં, વરસાદ નહીં, એ તો પછીની વાત છે ભાઈ, તારો જન્મે નહીં હોય તે વખતે. એને પાછા ત્યાં પધરાવ્યા જઈને ગોકુલ. ત્યારે યાત્રા આનંદથી થઈ, સંપન્ન સુખ શાંતિથી થઈ. પછી બીજી યાત્રા કરી દાદાભાઈના નામે. ત્યારે એમ કહ્યું હવે નહીં પધરાવીએ, હવે ખાલી ગિરિરાજજી પધરાવશું કુંડવાડા માટે. એ નક્કી કર્યું. ગિરિરાજજી અમે ગયા હતા પધરાવવા, બધા દાદાભાઈ ને હરદરા ને અમે બધા ગયા હતા પધરાવવા. ગોકુલથી બધું સારું હતું, કાંઈ નહોતું. ગોકુલથી પધરાવીને બહાર નીકળ્યા, ગોકુલની હદથી બહાર નીકળ્યા અને ભયંકર વરસાદ. એટલી ભયંકર વરસાદ આવી કે ગિરિરાજજી પહોંચતા પહોંચતા તો આટલા જલ તળેટીમાં. એ વખતે આ બધા છાપરા બંધાયેલા નહોતા ગિરિરાજજીમાં, બોલો ત્રિપાલ બંધાતો. ત્યાં જેમ તેમ પધરાવ્યા. થોડોક સામગ્રી આવી, ભોગ ધર્યું, બાકી બધું ભોગ ન આવ્યું, કેન્સલ થયું પ્રોગ્રામ. થોડીક સામગ્રી ભોગ ધરી કરીને રાતના 2 વાગે પાછા ગોકુળ પધરાવ્યા. બીજે દિવસ આનંદથી કુંડવાળો થયો. બધી સામગ્રી ભોગ આવીને કાંઈ વાંધો ન થયો. પછી ત્રીજી યાત્રા હરદરા નામે કરી, દરેજીએ હરદરાના નામથી કરી, હરદાને માં એ રાખીને કરી. એ યાત્રામાં પછી પધરાવ્યા જ નહીં. દરેજી કહું હવે ત્યાં જોડાવશું, હવે પધરાવા જ નથી. પછી દરેજી લીલા પધારી ગયા, ભાવીજી લીલા કરી ગયા. પછી અમારે તે વખતે ત્યાં સ્થિતિ બહુ ખરાબ હતી. ત્યાં કોઈ ગોકુલ જાતું નહીં, લૂંટપાટ અને બધું, લાઈટે નથી. ગોકુલમાં આ દશા હતી. હવે તો ગોકુલમાં ઘણા વૈષ્ણવ રહેવા લાગ્યા અને ઘણી સુખ સુવિધા થઈ ગઈ. ત્યારે કાંઈ નહોતું. ને જેતપુરની હવેલી અમને મળી હતી તે વખતે. જેતપુર અમારા ભાગમાં હતું તે વખતે. તે વખતે એ નક્કી કર્યું કે હવે પોપટભાઈ હતા, પોપટભાઈ આના દાદા, એ નક્કી કર્યું બાલકૃષ્ણલાલના અહીં જેતપુર પધારી લઈએ. ગોકુલમાં કાંઈ વ્યવસ્થા થશે નહીં. એટલે અમે નક્કી કર્યું એ પધરાવી લેવું ને વસંત પંચમી ઉપર જાઉં અને ચૂપચાપ પધરાવ્યા જઈને ત્યાંથી. એ બધું ફાઇનલ થઈ ગયું, પ્રોગ્રામ બધું કમ્પ્લીટ થઈ ગયું. ને એ વસંત પંચમીની વાત તો રહી ગઈ પાછળ. ને શ્રી મુકુંદરાયજીનું પાટોત્સવ વસંત પંચમીના 1 દિવસ પહેલા આવે. એ દિવસે જ અમારું તિલક બનારસમાં થઈ ગયો. બારિશ લાગે તને જ યુપીમાં બોલાવી લઉં, માથાકૂટ જ નહીં, ઝંઝટ જ ખતમ થઈ જાય લઈ જવાની. અમે જ યુપીમાં વયા ગયા. આખો પ્રોગ્રામ બધો જેમ હતો એમ સ્થગિત થઈ ગયો ને આનંદથી ત્યાં જ હવે બિરાજે છે. રવેજ ઠાકોરજી કરવાથી બધો આનંદ છે ને આનંદથી બાલકૃષ્ણ બિરાજે છે. દામજીભાઈ બરાબર સેવામાં લાગેલા રહે છે ત્યાં. તો એ સ્વરૂપ પણ એવા ચમત્કારિક સ્વરૂપ છે. એમની સેવાનું જ ફળ છે દામજીભાઈને, મુકેશભાઈને પણ, કે બધો આજે આનંદ બાલકૃષ્ણની કૃપાથી આનંદ છે બધો. ને એમની કૃપાથી બધો આનંદ લઈ રહ્યા છો તમે પણ. આટલા વૈષ્ણવ પ્રસાદ લે એ વિશેષ વાત છે. વૈદિક કાર્યમાં આટલા વૈષ્ણવ પ્રસાદ લે, આટલા વૈષ્ણવ આવે, આટલા વૈષ્ણવ થાય. તીર્થી કુર્વંતી તીર્થાની. આપણા વૈષ્ણવો તો જ્યાં જાય તીર્થ ઉપર પણ જાય, તો તીર્થ માટે વૈષ્ણવ નથી જાતો. વૈષ્ણવ માટે તીર્થ વાટ જોઈએ છે કે વૈષ્ણવ આવે અમારામાં અને અમારામાં સ્નાન કરે, અમારા અહીં તીર્થમાં આવે. તીર્થ પોતે પવિત્ર થવા માટે વાટ જોઈએ છે. એટલે તો ઉદ્ધવજીએ શું કહ્યું? વંદે નંદ વિજસ્ત્રીણામ પાદ રેણુમ અભીક્ષણસઃ. આ વાત બહુ સમજવાની છે. દીક્ષિત કાકાજી આજ્ઞા કરતા, દીક્ષિત મહારાજ આજ્ઞા કરતા, મુંબઈ દીક્ષિત કાકાજી આજ્ઞા કરતા કે પાદ રેણુમ, અહીં એક વચનનો પ્રયોગ છે.
પાદ રેણુ નથી કહ્યું, બહુવચનનો પ્રયોગ નથી કર્યો. કેવલ એક કણ, વંદે નંદ વિજ સ્ત્રીનામ પાદ રેણુમ, એક કણ કેવલ વ્રજ ભક્તોના ચરણારવિંદની રજનો એક કણ, એને હું નમન કરું છું. યાસામ હરિકથો ગીતમ પુનાતિ ભુવનત્રયમ. ચરણાટમાં પધારતા દીક્ષિત કાકાજી, ત્યારે આપ ચરણાટમાં અંદર આપણે આવીએ છીએ ને, હવે તો ઘણા વૈષ્ણવ ચરણાટ આવી ચૂક્યા છે તે ખબર છે. ગેટની અંદર આપણે પ્રવેશ કરીએ તો ત્યાં પધારીને દીક્ષિત કાકાજી જોડા ઉતારી દેતા, ચંપલ, ને પછી ત્યાં લૂંટતા રજમાં. બહાર પધારીને આપ રજમાં લૂંટતા, ત્યારે વૈષ્ણવ પૂછ્યું ત્યાં કઈ કરવાના હતા, આપ यहाँ લોટ ક્यों રહ્યો? ત્યારે આપ આજ્ઞા કરતા કે હું એટલી લૂંટું છું કે ઉદ્ધવજીએ એક રેણુ ને વંદન કરવાની જે આજ્ઞા કરી છે એ જ સ્મરણ કરીને હું અહીં લૂંટું છું કે કદાચ શ્રી ગુસાઈજીના ચરણારવિંદનો કોક કણ અહીં રહી ગયો હોય તો એ મને પ્રાપ્ત થયું. વિચાર કરો, એટલી ઊંચી ભાવના છે, કેટલી જબરદસ્ત ભાવના છે, કેટલો હૃદયનો ભાવ છે અંદર. આજે આપણે એ હિસાબે કાંઈ નથી જાણતા, કુછ કાંઈ પણ નથી આપણે એ હિસાબે. તો એ એક કણની તલાશમાં આપ આજીવન જેટલી વાર ત્યાં પધાર્યા ત્યારે લૂંટતા. તો એ બ્રજભક્તો ની એક કણ એટલી દુર્લભ છે. તો એ બ્રજભક્તોના જ એક સામાન્ય મહાન તુચ્છ અંશ રૂપે પણ જે આપણે બધા વૈષ્ણવો છીએ, એ વૈષ્ણવોના રજ ચરણારવિંદની રજ પડે ને બધા વૈષ્ણવ મહાપ્રસાદ લે ને એ આનંદથી, એ આનંદ બધો તમે લઈ રહ્યા છો. ને એમાં પણ આજે વિશેષ સોનામાં સુગંધ છે કે મુકેશભાઈનો જન્મ દિવસ પણ છે. આનંદથી એમનો આજે જન્મદિવસ પણ છે. તો સંજોગથી એવો સુંદર સુયોગ બેસી ગયો છે કે મનોરથ આટલા વૈષ્ણવ સમાગમ, વૈષ્ણવનો પ્રસાદ લેવાનું, ઠાકોરજીને ફલના નંદમહોત્સવ, અમારું બધાનું અહીં આવવાનું. વલ્લભભાવ પણ ત્યાંથી પરિશ્રમ કરીને જામનગરથી ઠેક પધાર્યા. બધા પરિવારનો અહીં યોજન થયો. એમાં એમનું જન્મદિવસને દિવસે આનંદથી, ભગવત કૃપાથી તો ખૂબ ખૂબ એમને હૃદયથી આશીર્વાદ છે. આવા જ જન્મદિવસ ખૂબ આનંદથી એ આપણે અલૌકિક કાર્યો કરતા મનાવે. આપણે અહીં તો આ જ જન્મદિવસનું મનાવવાનું છે, કારણ કે આપણે અહીં મીણ ભક્તિઓ બુઝાવવા માટે જન્મદિવસ નથી, ધ્યાન રાખજો. આપણે મીણની ભક્તિ બુઝાવવાનો જન્મદિવસ નથી, કેમ કે એ તો ઓલા કરે ક્રિશ્ચિયનો. આપણે તો અહીં તમસોમાં જ્યોતિર્ગમય, જ્યોતિર્માં તમસો ગમય એમ નથી કહ્યું. ઓલા બધા અજવાળામાંથી અંધકારમાં પ્રવેશ કરે, આપણે અંધકારમાંથી અજવાળામાં પ્રવેશ કરીએ. આપણે તો દીપ પ્રજ્વલિત કરવાનો જન્મદિવસ છે. એ જન્મદિવસ ઉપર આનંદથી ભગવાન મનોરથ થાય, આનંદથી વિષ્ણુ મહાપ્રસાદ લઈએ, ભગવત ગુણગાન થાય. ખૂબ ખૂબ હૃદયથી એમને પર આશીર્વાદ આપીએ છીએ. ત્રણે બે પુત્રીઓના છે લગ્ન, બેના છે, બંનેના પુત્રીઓ જે લગ્ન છે એમના પણ બંને યુગલોને પણ હૃદયથી ખૂબ ખૂબ આશીર્વાદ આપીએ છીએ કે પ્રભુ કૃપાથી એ વિવાહ કરીને પોતાના લૌકિકના સાથે સાથે અલૌકિકનો પણ ખૂબ આનંદ લે અને એને પણ ખૂબ રુચિ શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં વધે. તો એ જ રીતે બધા કાર્ય અંતમાં જઈને ભગવત ચરણારવિંદમાં સમર્પિત થાય. તસ્માત કેના પીપાય ન મન કૃષ્ણે નિવેશે. કોઈ પણ ઉપાય હોય પ્રભુમાં મન લાગે. એક વસ્તુ છે, લક્ષ્ય એક હોવો જોઈએ. આપણે અર્જુનને કહ્યું કે આ તીર માર, માછલીની આંખમાં તીર માર. ઓલી ચીડી
ઝાડ ઉપર ચકલી બેઠી છે, એની આંખમાં તીર મારવી છે. તો એને કહ્યું કે ધનુષ ચડાવો. દ્રોણાચાર્ય પરીક્ષા કરી, ધનુષ ચડાવો. યુધિષ્ઠિરે ધનુષ ચડાવ્યો. તને શું દેખાય છે? મને બધું દેખાય છે, આપે દેખાવો છે, આ દેખાય છે. ભાઈ તું બેસી જા, તારું કામ નથી. એમ બધાને ઊભા કર્યા, અર્જુનને ઊભા કર્યા. તો તને આને મારવું છે આંખમાં. તને શું દેખાય છે? મને આંખ દેખાય છે. તો હું નથી દેખાતો? ચકલી નથી દેખાતી? કે ના, મને કાંઈ નથી દેખાતું, મને ખાલી આંખ દેખાય છે. તું માર હવે તીર, તું સફળ થશે. આપણને એક વસ્તુ દેખાવી જોઈએ, ભગવત ચરણારવિંદ ભગવત કાર્ય. બાકી બધા કાર્ય સાથે ભલે ચાલે, પરંતુ આપણું લક્ષ્ય એ જોવો જોઈએ. કોઈ પણ રીતે મધુર મધુર મેતન મંગલમ મંગલાનામ. મધુરમાં પણ મધુર ભગવત નામ છે. વલ્લી સંપૂર્ણ વેદ છે, એનો સાર છે, એનો ફલ છે. અને સત્ફલમ ચિત સ્વરૂપમ સકૃત વિપરિગીતમ. અવશ્ય લ્યો, શ્રદ્ધાથી લ્યો, એમાં ધ્યાન રાખીને લ્યો તો શ્રેષ્ઠ છે. પરંતુ ભગવત નામ લ્યો તો એના બેડા પાર જ છે. રામ રામ કરતા કરતા મરા મરા કરો તો બેડા પાર થઈ જાય. ભગવત નામમાં ઊંધું સીધું કોઈ પણ રીતે કરો એ તો સીધું જ છે. ખેતમાં તમે બીજ નાખો, બીજ ઊંધું પડે સીધું પડે એ તો ઉગવાનું જ છે, પણ બીજ પડવો જોઈએ. તો એ રીતે ભગવત નામ આપણે લેવું. ખૂબ ભગવત સેવામાં સન્મુખ રહ્યો, આનંદથી આપણું કાર્ય કરો. ને ભગવત કૃપાથી સાથે સાથે રામ જન્મભૂમિનો પણ જે પ્રસંગ સામે ઉપસ્થિત છે, આનંદથી એ પણ ઘણા વર્ષો પછી એક આપણી પ્રતીક્ષા, એક સમગ્ર સનાતન સમાજની, બલકે અમે તો એમ કહેશું કે ભારતીયોની, એમાં ભારતીયો કેવું પડશે મારે, કેવલ સનાતન સમાજ નહીં કહેવું જોઈએ. સમગ્ર ભારતીયોની જે અભિલાષા હતી, જે ભારતીય છે, જે ભારતમાં છે, એ કોઈ પણ સમાજનો હોય, કોઈ પણ જ્ઞાતિનો હોય, એ ભારતીય છે. ને એના માટે રામ આદર્શ છે, રામ રાજ્ય આદર્શ છે. એ ભગવત કૃપાથી કાર્ય આજે બધા આપણા ભારતીયોના પરિશ્રમથી, સનાતનીઓના પરિશ્રમથી અને વિશેષ આપણા યશસ્વી પ્રધાનમંત્રી મોદીજીના પરિશ્રમથી આજે એ કાર્ય ભગવત કૃપાથી સંપન્ન થવા જઈ રહ્યું છે. ત્યાં પણ નિમંત્રણ તો ત્યાંથી અમને પણ આવ્યું છે, આગ્રહ પણ આવ્યું છે, ત્યાંથી પ્રતિનિધિ પણ આવ્યા છે. પરંતુ અમુક ત્યાંની ઔપચારિકતાઓ ને સિક્યોરિટીની દૃષ્ટિએ પરિસ્થિતિઓ એવી છે કે ત્યાં હમણાં જવું અમારે તબિયતના હિસાબે શક્ય નથી બની રહ્યું. અમે પછી જાશું આનંદથી. તો એને સદભાવના શુભકામના અમે પાઠવી છે. સાથે સાથે મંદિરમાં પણ 2 દિવસ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે, 21 અને 22. 21 તારીખને સનાતન ધર્મ સભા રાખવામાં આવી છે. એમાં બધા પ્રતિનિધિઓ આવશે. વિશ્વ હિન્દુ પરિષદના, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના, રામ મંદિર જે સમિતિ છે નિર્માણની, એના પ્રતિનિધિ છે, એ બધા આવશે ને ઉદ્બોધન થશે ને માલ્યાર્પણ થશે રામના ચિત્ર ઉપર. ને બીજે દિવસે 22 તારીખે ઠાકોરજીને દીપદાનનું મનોરથ છે. ને સંપૂર્ણ મંદિરમાં બધા વૈષ્ણવોને અમે નિર્દેશ કર્યો છે કે 9 દીપક બધા વૈષ્ણવ પોતાના ઘરથી લાવે ને સિંહપોલ ઉપર, ગોર્ધન ચોકમાં અને બગીચામાં, શીશ મહેલમાં બધે દીપક બનારસમાં ગોપાલ મંદિરમાં પધરાવે અને પોતે પોતાના હાથથી એને પ્રગટ કરે ને દીપદાનનો મનોરથ ઠાકોરજીની અંદર થવાનો છે. એ સાયંકાલ 7 વાગે શેનના દર્શનમાં અહીં થવાનું છે. એ રીતે પ્રોગ્રામ ત્યાં રાખેલો નિર્ધારણ છે. તો આનંદથી બધા આપણા જેટલા પણ ભારતીય સમાજ છે, બધાને પોતાના ઘરે પણ દીપક અવશ્ય પ્રજ્વલિત કરજો ને અવશ્ય તે દિવસે આપણે દીપાવળી મનાવવાની છે. એમાં આપણે ઢીલ નથી મૂકવાની.
આનંદથી આપણા એક સામાન્ય પ્રસંગ હોય છે ઘરમાં તો પણ આપણે ફટાકડા ફોડીએ છીએ, દીપાવલી મનાવીએ છીએ કે નહીં મનાવીએ છીએ. તો આ તો એક સમગ્ર ભારતીય સમાજનો એક ભગવત કૃપાથી સુંદર વર્ષોનો ચિર પ્રતીક્ષિત કાર્ય સંપન્ન થવા જઈ રહ્યું છે. તો બધાને પોતાના ઘરમાં દિવાળીનો આનંદ લેવો છે, દીપ પ્રજ્વલિત કરવા છે ને આનંદ પણ આનંદથી લેજો. એટલું જ કહી હૃદયથી ખૂબ ખૂબ બધાને આશીર્વાદ આપી ને મારો